નમસ્કાર દોસ્તો, જય હિન્દ. ઇન્સ્પાયર ગુજરાતમાં આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે ઘણા બધા બીજા અલગ અલગ ટોપિક્સ ઉપર ચર્ચાઓ તો કરતા હોઈએ છીએ, પરંતુ આજે એક એવા કેસની ચર્ચા કરવી છે કે જેની અંદર એવું થયું છે જે ભારતીય સમાજ માટે એ ખૂબ ચિંતાજનક છે. સૌ મળીને સાથે સમાજની અંદર શું ચાલી રહ્યું છે એના ઉપર, આ બાબત ઉપર ચિંતન કરવું ખૂબ જરૂરી છે. મા બાપે પોતાની દીકરીઓ છે એના વિશે સંભાળવું ખૂબ જરૂરી છે. તો આખી વાત જે છે એ સમજીએ, પરંતુ આજે એ સવારથી જ અલગ અલગ સોશિયલ મીડિયાના મારફતે એક સોનમ રઘુવંશી નામની એક છોકરી, એ સોનમ રઘુવંશી નામની મહિલા, જેની ચર્ચા છે આજે આખા ભારતની અંદર થઈ. શું કામ થઈ, આખી વાતને સમજીએ. તો આ મહિલા છે, એમનું નામ સોનમ રઘુવંશી છે. આ એમના પતિ છે, એમનું નામ છે રાજા રઘુવંશી. આ બંને વ્યક્તિ 11 મે 2025 ના રોજ લગ્ન કરે છે. 11 મે ના રોજ આની લગ્ન જે છે થાય છે. ત્યારબાદ 20 મે ના રોજ આ બંને લોકો લગ્ન થયા હોય એટલે સ્વાભાવિક છે ફરવા માટે, હનીમૂન માટે એ જાય છે મેઘાલય. મેઘાલયની આ ટિકિટ એ સોનમ ખુદ પોતે કરાવે છે. ખાસ પોઈન્ટ નોટ ડાઉન કરજો, પોઈન્ટ જે છે ખાસ પકડજો. 11 તારીખ પછી સીધી 20 તારીખ, 22 તારીખ સુધીમાં એ મેઘાલય પહોંચે છે. મેઘાલય પહોંચીને 23 તારીખે એમને મેઘાલય અંતર્ગત જે છે ફરવાનું હોય છે. 22 તારીખે હોટલની અંદર એ ચેક ઇન કરે છે. 23 તારીખે આ બંને લોકો મેઘાલયને એક્સપ્લોર કરવા માટે, મેઘાલયમાં ફરવા જવા માટે આ જાય છે. ત્યારબાદ થાય છે એવું, એમના 23 તારીખે એમના મમ્મી એટલે કે સાસુ, એમનો કોલ આવે છે. અને સાસુનો કોલ આવે છે તો એવું જવાબ આપવામાં આવે છે કે આ જે છોકરો છે રાજા, એ તો ઉપર ચડી રહ્યો છે, પહાડ ઉપર ચડી રહ્યો છે, ટ્રેકિંગ કરી રહ્યો છે. અત્યારે એની સાથે વાત થઈ શકે એમ નથી. ટ્રેકિંગ એ એમનો શ્વાસ જે છે ફોન ઉપર વાત કરતા કરતા આમ ફૂલતો હોય એવું દેખાડે છે. અને ત્યારબાદ 23 મે ના રોજથી આ જે સોનમ અને રાજા, આ બંનેનો કોઈ અતોપતો નહીં. લગભગ તમે અતોપતો ન હોય એટલે ઘરવાળા છે એ ચોક્કસથી છે એ પોલીસની અંદર રિપોર્ટ કરતા હોય છે, કારણ કે એક દિવસ કોલ ન લાગે, 2 દિવસ ન લાગે, પણ લગભગ 15 જેવા દિવસો સુધી ન તો આ સોનમ અને ન તો આ રાજા, આ બંનેનો કોઈ અતોપતો નથી. એવામાં જે મેઘાલય પોલીસ અંતર્ગત આખી વાત પહોંચે છે. મેઘાલયની અંદરની પોલીસ એક્ટિવ થાય છે. મેઘાલયની પોલીસ એક્ટિવ થઈ અને આ બંનેની શોધખોળ છે એ કરી રહ્યું છે. સાથે સાથે હવે અહીંયા ઇન્દોરની અંદર પણ ફરિયાદ લખાવવામાં આવે છે લાપતાની. અને એવી જ રીતે આ ઇન્દોર પોલીસ હવે એ આગળ જઈને મેઘાલય પોલીસની સાથે કોઓર્ડિનેશન કરી અને એ લોકો કેસ સોલ્વ કરવાના મૂડ ઉપર હોય છે. એવામાં સીધું જ આજે, એટલે કે હું તમને એમ કહું, આજે નહીં, ગઈકાલે 8/6 ના રોજ, 8/6 તારીખે એટલે કે 8 જૂનના રોજ આ સોનમ એક ગાઝિયાબાદ એટલે ઉત્તર પ્રદેશની અંદર એક જગ્યા છે ઢાબા પાસે, એ ત્યાં એના સીસીટીવી કેમેરામાં સસ્પેક્ટ થઈ જાય છે. અને આ વાત એક પહોંચે છે સમગ્ર પોલીસને, અને પોલીસ જે છે કોઓર્ડિનેટ કરીને પછી આ વ્યક્તિ એટલે કે આ સોનમ છે એને પકડે છે. સોનમને પકડીને પૂછે છે કે કઈ રીતે તું જીવિત રહી. કારણ કે લોકોએ દુનિયા, કારણ કે આ લગભગ 15 દિવસથી આ કેસ એ ત્યાંના સ્થાનિક મીડિયામાં ચર્ચામાં હતો, પણ એના બાદ જે આખી ઘટના બની છે એ સમગ્ર ભારતીય સમાજ છે એના માટે ખૂબ ચિંતાજનક છે. આખી વાતની શરૂઆત જે આપણે કરી એ ઘટનાક્રમ જોયો. આ ઘટનાક્રમની અંદર આખું જે એંગલ છે એ એંગલ હત્યા સુધી પહોંચે છે. હવે વાત આ સોનમની. સોનમ જે છે એને આ રાજા સાથે લગ્ન કરે છે, પરંતુ લગ્નની પહેલા સોનમના જે સંબંધો હોય છે એને સોનમના સંબંધો આ એ વ્યક્તિની સાથે હોય છે. હવે ક્યાં પેલો વ્યક્તિ અને ક્યાં આ વ્યક્તિ, કપરી જેવો દેખાતો આ વ્યક્તિ જેનું નામ છે એ રાજ કુશવાહા. આ રાજ કુશવાહા સાથે સોનમને પ્રેમ થઈ જાય છે. પણ હવે પ્રેમ થઈ જાય છે, પરંતુ હવે પપ્પાની અને બીજા બધા લોકોની એક ઇજ્જતના કારણે, બધી ખબર જ હતી, સોનમના ઘરવાળાને પણ ખબર હતી, સોનમ છે એના પપ્પા એટલે કે સોનમના પિતાને એ ફર્નિચરના પ્લાયવુડની ફેક્ટરી હતી.
ફેક્ટરીમાં કામ કરતા કરતા સોનમની સાથે આંખ મળે છે અને આવા વ્યક્તિ જે છપરી જેવા દેખાતા એવા રાજ કુશવાહા છે એની સાથે પ્રેમ થઈ જાય છે. એટલામાં ત્યાં સુધી વાંધો નહોતો, પરંતુ સમાજ છે એ સમાજ શું કહેશે, એટલે સોનમના જે પપ્પાએ આ રાજના પરિવાર સાથે મળી અને રાજ સાથે લગ્ન જે છે કરાવે છે. લગ્ન કરાવ્યા બાદ આ આખી ઘટનાનો અંજામ હવે એ શરૂ થાય છે. સોનમ અને રાજ આ બંને સાથે મળી અને સોનમના પતિ જે છે એ આ સોનમ અને આ જે રાજ કુશવાહા બરાબર આ સાથે મળી અને આ રાજા છે, રાજા રઘુવંશી, એની હત્યા કરવાનું 3 લોકો સાથે પ્લાનિંગ કરે છે. આ 3 લોકો જે છે એ પ્લાનિંગ કરે છે. આ બેને સોપારી આપવામાં આવે છે. એ સોપારી આપવા વાળી કોણ? એની જ માત્ર 10 દિવસની અંદર હજી લગ્ન થયા છે એ સોનમે આ બેને સોપારી આપી. ત્રણેય સાથે મળી હત્યાનું કાવતરું ઘડે છે. મેઘાલયની અંદર જાય છે. મેઘાલયની અંદર આ 3 લોકો જાય છે અને મેઘાલયની પહાડી છે ખાસી હિલ્સ ઉપર, ત્યાં આની હત્યા ચાકુના વાર મારીને એ કરી નાખે છે અને ત્યાં એનો શવ જે રાજા રઘુવંશી છે એનું શવ મળે છે. આ સમગ્ર ઘટનાની જે જ્યારે આખરી સઘન પૂછપરછ થઈ ત્યારે આ ઘટના છે એ સમગ્ર દુનિયાની સામે આવે છે. ત્યાં સાથે ભારતની અંદર આવા પ્રકારના કેસ આની પહેલા પણ બની ચૂક્યા છે. આપણા દેશની અંદર મહિલાઓ માટે સ્ત્રી સશક્તિકરણ છે, પરંતુ શું આપણા દેશની અંદર દીકરાઓને બચાવવાનો કોઈ કાયદો છે? નથી. તો આ સિચ્યુએશન હવે ભારતીય સમાજને આ બાબત ઉપર, આ વસ્તુ ઉપર પણ વિચારવું પડશે. સોનમ રઘુવંશી જેવો કેસ ફરી પાછો ન બને એટલા માટે કેન્દ્ર સરકારે પણ આ ઉપર એ કાર્યવાહી, નવો કાયદો એ કરવો પડે. કારણ કે આની પહેલા પણ જો આપણે વાત કરીએ તો આની પહેલા પણ એવી ઘણી બધી ઘટનાઓ બની છે. જેમ કે એક બેંગ્લોરના જે ટેક એન્જિનિયર છે, એ ટેક એન્જિનિયર એની ઘરવાળી અને એને આત્મહત્યા કરી. ઇટ્સ નોટ આત્મહત્યા, એ મર્ડર હતું. એવી જ રીતે આ મુસ્કાન નામની એક છોકરી એ પણ એવી રીતે છપરીના લગ્ન એ પ્રેમની અંદર પડે છે અને એ એવા છપરીની એના પ્રેમી સાથે મળી અને જેની સાથે એને લગ્ન કર્યા હતા એને બાળક હતું અને એ સિમેન્ટના જે ઓલા પીપમાં આવે છે એ પીપમાં સિમેન્ટ ભરી એનું શવ જે છે ને કટકા કરી નાખવામાં આવે છે. આ પ્રકારની હત્યા કરે છે. એવી જ રીતે આ મનિકા, પ્રગતિ, પ્રતિમા, આ બધા જ કેસ આપણે દિવસે ને દિવસે અવનવી વાર એ સોશિયલ મીડિયામાં સાંભળતા હશું. સવારના ઉઠીએ તો ન્યૂઝપેપરની અંદર આપણે એ જોતા હશું, વાંચતા હશું, પરંતુ ક્યારે પણ આ ભારતીય સમાજે ક્યારે એને આગળ વધારવા, આ ન થાય એના માટે કોઈ પ્રયત્ન નથી કર્યો. પણ આ સિચ્યુએશન એ જાગી જવાની છે. અહીંયા મારે ખાસ કરીને દીકરીઓ છે જે હવે આવનારા સમયમાં લગ્ન કરવા જઈ રહી છે અને હવે ખાસ કે જે છોકરાઓ, એમના માટે ખાસ સૂચન. તમે છોકરીઓની અરેન્જ મેરેજ થાય છે ત્યારે ઇન્ટરવ્યુ જે આપણે કહીએ કે એમની સાથે વાતો કરવાની હોય તો એ વાતોમાં એ તમારા શોખ ને હોબી ને બધું પૂછવાની જરૂરત જ નથી. હવેનો સમય એ છે કે શું તમારે કોઈની સાથે સંબંધ છે? શું તમને કોઈ બીજો વ્યક્તિ ગમે છે? તમે તમારા મમ્મી પપ્પા આ બધાને ના હોય તો પણ તમે વાંધો નહીં, હું તો એમ કહી દઈશ કે મને છોકરી ગમતી નથી અને મને જે છે એ મને આ છોકરી કમ્ફર્ટેબલ નથી, હું આ છોકરી સાથે લગ્ન નહીં કરી શકું અને હું હટી જાઉં છું. આ રીતે જે છે છોકરાઓ હવે કરવું જોશે. કાં તો છોકરીના દીકરીઓના મા બાપે જે છોકરીઓને પોતાની ખુદની મરજી ન હોવા છતાં, દીકરીઓની મરજી ન હોવા છતાં એને પોતાની સમાજની અંદર પ્રતિષ્ઠાના ખાતર એને બીજી જગ્યાએ પરણાવે છે, તો પછી એના અંજામો છે એ આવે છે. દીકરા અને દીકરીઓ બંનેના મા બાપે આ વસ્તુ ઉપર એ વિચારવું પડશે. ભારતીય સમાજે પણ વિચારવું પડશે. અહીંયા આ પ્રકારની જ્યારે ઘટનાઓ બને કે એક સમયે બધું જ સારું ચાલતું હતું, 10 દિવસના લગ્ન હોય, લગ્ન જીવનમાં કોઈ વિચારી ન શકે અને હનીમૂન ઉપર તો ફરવા ગયા હોય અને ત્યાં આ પ્રકારની હત્યાનું કાવતરું જો થાય અને 13 થી 15 દિવસ સુધી લોકોને એમ જ હતું કે સોનમ અને રાજા આ બંનેની હત્યા થઈ ગઈ છે અને એવામાં જ્યારે ખાલી સીસીટીવી ફૂટેજ જાહેર થાય છે અને આખો મામલો છે એ આખો પડદો એ ઊંચકાય છે. પણ અહીંયા આવી સારી જિંદગી છોડી અને હવે સોનમ જે છે, સોનમ બેવફા જે છે અને એમ કહી શકાય આ સોનમ એ હવે જશે જેલમાં.
પણ અહીંયા દીકરાઓ અને દીકરીઓએ બંનેએ ભારતીય દીકરાઓ અને દીકરીઓએ સમજવા જેવું છે. નો ડાઉટ આપણે સ્વતંત્ર છીએ, તમે તમારા જે મનગમતા પાત્ર સાથે લગ્ન કરી શકો છો, પરંતુ એ મનગમતું પાત્ર જે છે એ હોય એ સમજી શકાય, પણ એ મનગમતા પાત્રને પામવા માટે બીજાના દીકરાઓની હત્યા થઈ શકે એ ક્યારે પણ ચલાવી ન લેવાય. એ ભારતનું ન તો કાનૂન, ભારતના કાયદાઓ ચલાવે, ન તો ભારતીય સમાજ ચલાવે. આપનું શું આ બાબતે કહેવું છે? હા, તમને જો ધારો કે નથી ગમતું તો ડિવોર્સનો ઓપ્શન છે, પરંતુ કોઈની હત્યા આ જે છે ઓપ્શન નથી. અને અત્યારે હાલમાં ભારતીય સમાજની અંદર આ જ પ્રકારની જે અલગ અલગ પ્રકારના કેસીસ એ આપણે જોઈએ છીએ. ઘણા કેસીસ રિપોર્ટ થાય છે, ઘણા કેસીસ તો સામે પણ નથી આવતા, પરંતુ ચોક્કસથી છે કે આ હવે ભારતીયો એ પોતાના છોકરાઓ માટે એટલે કે પુરુષો માટે પણ હવે કાયદાઓ ઘડવા પડશે. નો ડાઉટ સ્ત્રી સશક્તિકરણને રાખો, પણ એની સાથે પુરુષને પણ એ કાયદાકીય સ્વરૂપ, એને પણ કાયદાકીય રક્ષણ આપો. આ ભારતીય સમાજની માંગણી છે. આપ સૌનું શું કહેવું છે? શું થવું જોઈએ આ સોનમને? આને ફાંસી થવી જોઈએ? આજીવન કેદ થવી જોઈએ? શું થવું જોઈએ? નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો. અને હા, આ વિડીયો એ તમારા તમામ પરિવારો, વોટ્સઅપ બધી જગ્યાએ ફેલાવી દો કે આવી ઘટનાઓ આપણા ભારતીય સમાજમાં બને છે, અને આવનારા સમયમાં જ્યાં સંબંધ થાય છે ત્યાં તમામ મા બાપો જે છે ચેતી જાય. અને હા, અમારી સાથે આ યુટ્યુબ ચેનલથી જોડાયેલા રહેજો. નીચે સબસ્ક્રાઇબનું બટન છે, દબાવી દો, જેમાં તમને આવા જ પ્રકારના અલગ અલગ કન્ટેન્ટ એ તમને મળતા રહેશે. અને મારા સાથે તમે એક્સ પ્લેટફોર્મ પર જોડાઈ શકો છો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ.